શું તમે એવા રાજાની વાત સાંભળી છે જે પક્ષીઓની ભાષા અને એમની પીડા સમજતો હોય? જો ના તો ચાલો આજે હું તમને એક એવી જ અદ્ભુત, હૃદયસ્પર્શી અને રસપ્રદ વાર્તા સંભળાવું. વર્ષો પહેલા એક સમૃદ્ધ નગરમાં રાજા વીરભદ્રનું રાજ હતું. રાજા વીરભદ્ર જેટલા શૂરવીર હતા એટલા જ પ્રજાપ્રેમી અને દયાળુ પણ હતા. એમના મહેલની બરાબર પાછળ એક ખૂબ મોટું સરોવર આવેલું હતું જેનું નામ હતું રત્નસાગર. આ સરોવર એટલું મોટું અને ઊંડું હતું કે જાણે નાનકડો દરિયો જ જોઈ લ્યો. આ રત્નસાગર સરોવરમાં રૂપા જેવા સફેદ અને અત્યંત રૂપાળા હંસોનો એક મોટો પરિવાર રહેતો હતો. આ કોઈ સામાન્ય પક્ષીઓ નહોતા, આ તો માનસરોવરથી આવેલા હંસ હતા. તેઓ આખો દિવસ સરોવરના નિર્મળ પાણીમાં તૈરા કરતા. જ્યારે તેમને ભૂખ લાગે ત્યારે તેઓ સરોવરના તળિયે જઈ અને સાચા મોતી વીણીને ચણતા અને મોજ કરતા. આખો દિવસ તેમની કિલકિલાટથી રાજાનો મહેલ ગુંજતો રહેતો. રાજા વીરભદ્રને પણ આ હંસો સાથે ખૂબ જ હેત હતો. એ રોજ સવારે ઝરૂખામાં ઊભા રહીને હંસોને નિહાળતા. બધું જ ખૂબ આનંદથી ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે સમયનું પૈડું ક્યારેય એક સરખું નથી ભરતું. સમય બદલાયો ને એક વર્ષે ભયંકર દુકાળ પડ્યો. આકાશમાંથી વરસાદનું એક ટીપું પણ ન વરસ્યું. આબમાંથી જાણે અગનગોળો વરસવા લાગ્યા. ખેતરોમાં ઊભા પાક સુકાવા લાગ્યા. નદી નાળા સુકાવા લાગ્યા. અને ધીમે ધીમે રાજાના મહેલ પાછળ આવેલું પેલું રત્નસાગર સરોવર પણ સુકાવા માંડ્યું. સરોવરનું પાણી દિવસે ને દિવસે ઝડપથી ઓછું થવા લાગ્યું. હવે હંસોને પોતાના અસ્તિત્વની ચિંતા થવા લાગી. બધા હંસોએ ભેગા મળીને એક સભા બોલાવી. હંસોના સૌથી ઘરડા અને સમજુ સરદારે કહ્યું, મારા વાલા ભાઈઓ, હવે આપણું આ સરોવર સુકાઈ રહ્યું છે. જો આપણે વધારે દિવસ અહીં રહીશું તો પાણી વગર તરફડીને મરી જઈશું. આપણે આપણા જીવ બચાવવા માટે આ રાજ્ય છોડીને એવી જગ્યાએ ચાલ્યા જવું જોઈએ જ્યાં સારો વરસાદ હોય અને પુષ્કળ પાણી હોય. પણ હા, આપણે રાજા વીરભદ્રનું મીઠું પાણી પીધું છે અને એમનો આશરો માણ્યો છે, એટલે એમને કહ્યા વગર ચૂપચાપ જવાય નહીં. આપણે જતા પહેલા રાજાને મળીને તેમને જણાવીને જ જવું જોઈએ. બધા હંસો સરદારની આ વાત સાથે સહમત થયા. બીજે જ દિવસે વહેલી સવારે બધા જ હંસો એક સાથે ઉડીને રાજાના મહેલના સૌથી ઊંચા છાપરા ઉપર જઈને કતારબંધ બેસી ગયા. રાજા વીરભદ્ર પોતાની અગાસીમાં જ ઊભા હતા. તેમણે આટલા બધા હંસોને એક સાથે અને તે પણ ઉદાસ ચહેરે બેઠેલા જોયા. રાજા તરત જ સમજી ગયા કે નક્કી કંઈક મોટી તકલીફ છે. રાજાએ પ્રેમથી પૂછ્યું, અરે મારા વાલા હંસો, આજે આમ અચાનક બધા એક સાથે મહેલના મોભ ઉપર? કહો, શું વાત છે? તમારે મને કંઈ કહેવું છે? હંસોના સરદારે નમ્રતાથી કહ્યું કે મહારાજ, તમારા રાજમાં અમે ખૂબ સુખ ભોગવ્યું, પણ હવે આકરો દુકાળ પડ્યો છે. અમારા સરોવરમાં પાણી બચ્યું નથી. જો અમે અહીં રહીશું તો જીવી નહીં શકીએ. એટલે અમે આ દુકાળના કારણે તમારું રાજ્ય છોડીને ક્યાંક બીજે જવા માંગીએ છીએ, જ્યાં સારો સમય હોય અને પાણીની સહેજ પણ તંગી ન હોય. હંસોની વાત સાંભળીને રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેમને હંસોને જવા દેવાનું મન નહોતું. તેમણે લાગણીશીલ થઈને કહ્યું, અરે મારા વાલા પક્ષીઓ, દુકાળ પડ્યું છે તો શું થયું? તમે જરાય ચિંતા ન કરો અને તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. હું મારા મહેલના અંગત કૂવામાંથી અને અન્ય જળાશયોમાંથી તમારા માટે પાણીની કોઈને કોઈ વ્યવસ્થા ચોક્કસ કરી આપીશ, પણ તમે મારો સાથ છોડીને ન જાઓ. રાજાની આ માયાળુ વાત સાંભળીને હંસોના સરદારે એક એવી વાત કહી જે સાંભળીને કોઈ પણ માણસની આંખમાં આંસુ આવી જાય. સરદારે કહ્યું કે મહારાજ, તમારી દયા અને પ્રેમનો કોઈ ભાર નથી. અમે તમારા ખૂબ આભારી છીએ, પણ જે પાણી તમે અમારા માટે વાપરવા માંગો છો તે અમૂલ્ય પાણી તમે આ રાજ્યના ગાય વાછરડા
મૂંગા પશુઓ અને જીવો પાછળ વાપરો, જેઓ ઉડીને બીજે ક્યાંય જઈ શકતા નથી. અમારી પાસે તો ભગવાને આપેલી પાંખો છે. અમે તો ઉડીને દૂર જતા રહીશું. અમારું શું છે? જેવો સારો સમય આવશે, પેલો વરસાદ પડશે અને આ સરોવર છલકાશે, એટલે અમે તરત જ પાછા તમારા આંગણે આવી જઈશું. રાજા હંસોની આ સમજદારી, એમનો અન્ય જીવો પ્રત્યેનો પ્રેમ અને ત્યાગ જોઈને ગદગદ થઈ ગયા. રાજા પાસે હવે કહેવા માટે કોઈ શબ્દો નહોતા. તેમણે ભારે હૈયે કહ્યું, હું હવે તમને જતા રોકીશ નહીં. તમારી ભાવના ખૂબ ઊંચી છે, બાકી તમારી મરજી. ભગવાન તમારી રક્ષા કરે. આટલું કહીને રાજાએ હંસોને વિદાય આપી. બધા હંસ પોતાની પાંખો ફેલાવીને એક નવા પ્રવાસ અને નવા આશરાની શોધમાં આકાશમાં ઉડી ગયા. રાજા વીરભદ્રનો મહેલ અને સુકાયેલું સરોવર છોડીને હંસોનું ટોળું આકાશમાં ઉડવા લાગ્યું. પાંખો ફફડાવતા, વાદળોની વચ્ચેથી રસ્તો કાઢતા હંસો ઉડતા ઉડતા એક ખૂબ જ મોટા અને સમૃદ્ધ નગરમાં પહોંચ્યા. આ નગરનું નામ હતું ઇન્દ્રનગર અને ત્યાંના રાજાનું નામ હતું ઇન્દ્રસિંહ. રાજા ઇન્દ્રસિંહ ખૂબ જ શક્તિશાળી અને પૈસાદાર હતો. એના મહેલો સોના ચાંદીથી મઢેલા હતા, પણ એનામાં એક મોટી ખામી હતી. એને પોતાના પૈસા અને પોતાની તાકાતનું ભારે અભિમાન હતું. હંસોએ ઉપરથી જોયું કે ઇન્દ્રનગરમાં તો લીલાછમ બગીચા છે અને પાણીથી છલોછલ ભરેલા મોટા મોટા તળાવો છે, એટલે બધા હંસો ત્યાં જ રોકાઈ ગયા. રાજા ઇન્દ્રસિંહે પણ આ રૂપાળા હંસોને પોતાના બગીચાના સુંદર તળાવમાં રહેવા દીધા. આમ કરતા કરતા ત્યાં 1, 2, 3 એમ પૂરા 4-5 વર્ષ વીતી ગયા. હંસો અહીં બહુ ખુશ હતા, પણ એમને પોતાના જૂના ઘર અને રાજા વીરભદ્રની બહુ યાદ આવતી. એક દિવસ પવનની લેરખી એક સરસ મજાની ખુશખબર લઈને આવી કે ખૂબ સારો વરસાદ પડ્યો છે, નદીઓ અને નાળા છલકાઈ ગયા છે અને પેલું રત્નસાગર સરોવર પણ ફરીથી પાણીથી ભરાઈ ગયું છે. આ સમાચાર સાંભળતા જ હંસો ખુશીથી નાચી ઉઠ્યા. એક હંસે હરખાઈને કહ્યું, ચાલો ભાઈઓ, હવે આપણે રાજા વીરભદ્ર પાસે પાછા જઈએ. હવે સારો સમય આવી ગયો છે અને આપણું સરોવર પણ છલકાઈ ગયું હશે. બધા હંસોએ તરત જ પોતાના વતન જવાનો નિર્ણય કરી લીધો. તેઓ પાંખો ફફડાવીને આકાશમાં ઉડવાની તૈયારી કરી જ રહ્યા હતા. ત્યાં અચાનક રાજા ઇન્દ્રસિંહ બગીચામાં આવી પહોંચ્યા. તેણે આટલા બધા હંસોને એક સાથે જતા જોઈને પૂછ્યું, અરે હંસો, તમે બધા અચાનક ક્યાં જઈ રહ્યા છો? હંસોના સરદારે આદરપૂર્વક જવાબ આપ્યો કે મહારાજ, અમે અમારા મૂળ ઘરે અમારા રાજા વીરભદ્ર પાસે જઈ રહ્યા છીએ. હવે ત્યાં વરસાદ સારો થયો છે, એટલે અમે અમારા રાજા પાસે પાછા જઈએ છીએ. આ સાંભળીને રાજા ઇન્દ્રસિંહના અહંકારને ખૂબ મોટી ઠેસ પહોંચી. એનું અભિમાન જાગી ગયું. એણે ગુસ્સા અને ઘમંડથી મોઢું બગાડીને કહ્યું, શું વાત કરો છો? મારાથી વધારે શક્તિશાળી, અમીર અને મોટો રાજા આ દુનિયામાં બીજો કોણ હોઈ શકે? મેં તમને અહીં આટલું સરસ ખાવા પીવાનું આપ્યું, તો પણ તમે મને છોડીને પેલા સામાન્ય રાજા પાસે જઈ રહ્યા છો. પોતાના રાજા વીરભદ્ર વિશે આવું સાંભળીને એક વફાદાર હંસથી રહેવાયું નહીં. તેણે તરત જ નિડરતાથી કહ્યું, મહારાજ માફ કરજો, પણ તમે અમારા રાજા વીરભદ્રના તોલે જરાય ન આવો. તમે ભલે ગમે એટલા અમીર હોવ, પણ એમના જેવો પ્રેમ અને દયા તમારામાં નથી. તમે એમની સાથે તમારી સરખામણી શું કામ કરી રહ્યા છો? આ સાંભળતા જ રાજા ઇન્દ્રસિંહનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તેણે તરત જ પોતાના સૈનિકોને બોલાવીને હંસોના સરદારને પકડી લીધો અને તેને એક મજબૂત પાંજરામાં કેદ કરી લીધો. ઇન્દ્રસિંહે બાકીના હંસોને ધમકાવતા કહ્યું, જાઓ અહીંથી.
જો તમારો રાજા એટલો જ મહાન અને શક્તિશાળી હોય તો જઈને તેને કહો કે અહીં આવીને તમારા સરદારને મારી કેદમાંથી છોડાવી જાય. જોઉં છું કે એનામાં કેટલી તાકાત છે. આ દ્રશ્ય જોઈને બિચારા હંસો ખૂબ રડ્યા. પોતાના સરદારને કેદમાં મૂકીને જવું એને જરાય ગમતું નહોતું, પણ તેઓ મજબૂર હતા. ભારે હૈયે અને ઢળેલી ડોકે બાકીના બધા હંસો પોતાના રાજા વીરભદ્ર પાસે જવા ઉડી ગયા. પોતાના સરદારને રાજા ઇન્દ્રસિંહની કેદમાં છોડીને હંસોનું ટોળું ભારે હૈયે રત્નસાગર તરફ પાછું ફર્યું. રસ્તામાં કોઈએ કશું ખાધું પીધું નહીં. બધાની આંખોમાંથી આંસુ વહેતાતા. ઉડતા ઉડતા તેઓ પોતાના જૂના ઘરે એટલે કે રાજા વીરભદ્રના મહેલે પહોંચ્યા. પણ આ વખતે તેઓ પહેલાની જેમ કિલકિલાટ કરતા કે આનંદથી ઉડતા નહોતા. બધા જ હંસ એકદમ ચૂપચાપ આવીને રાજાના મહેલના મોભ ઉપર ગરદન ઝુકાવીને એટલે કે ઢળેલી ડોકે બેસી ગયા, જાણે તેમના ઉપર કોઈ મોટો પહાડ તૂટી પડ્યો હોય. એ જ સમયે રાજા વીરભદ્ર પોતાના ઝરૂખામાંથી બહાર જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર આ સફેદ હંસો ઉપર પડી. પૂરા 5-5 વર્ષ પછી પોતાના વાલા પક્ષીઓને પાછા આવેલા જોઈને રાજા તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. અરે વાહ! રાજાએ આનંદથી બૂમ પાડી, મારા રત્નસાગરના હંસો પાછા આવી ગયા. પણ જ્યારે રાજાએ ધ્યાનથી જોયું ત્યારે એમના ચહેરા ઉપરનું સ્મિત ગાયબ થઈ ગયું. હંસોની ગરદન ઝૂકેલી હતી, એમની પાંખો ઢીલી પડી ગઈ હતી અને એમની આંખોમાં ભયંકર ઉદાસી હતી. રાજા તરત જ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે, જરૂર કોઈ મોટી ગડબડ થઈ છે. રાજા વીરભદ્ર તરત જ દોડીને ઉપર આવ્યા અને અત્યંત પ્રેમથી હંસોની પીઠ ઉપર હાથ ફેરવતા પૂછ્યું, મારા વાલા મિત્રો, શું થયું છે? તમે આટલા લાંબા સમય પછી તમારા ઘરે પાછા આવ્યા છો, તો તમારી ગરદન આમ ઝૂકેલી કેમ છે? તમે કેમ આટલા ઉદાસ છો? મને કહો, કોણે તમને દુઃખ પહોંચાડ્યું છે? રાજાનો આટલો પ્રેમ જોઈને એક હંસની આંખમાંથી જોધાર આંસુ વહેવા લાગ્યા. એણે રડમસ અવાજે બધી વાત કહી સંભળાવી. તેણે કહ્યું કે મહારાજ, અમે રાજા ઇન્દ્રસિંહના નગરમાં હતા. જ્યારે અમે પાછા આવવા નીકળ્યા ત્યારે તેણે અભિમાનમાં આવીને પૂછ્યું કે એનાથી મોટો રાજા કોણ છે? અમે કહ્યું કે અમારા રાજા વીરભદ્ર તમારાથી પણ મહાન અને દયાળુ છે. આ સાંભળીને તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે અમારા સરદારને પકડીને કેદખાનામાં પૂરી દીધા છે. હંસે ધ્રુજતા અવાજે આગળ કહ્યું, અને મહારાજ, રાજા ઇન્દ્રસિંહે તમને પડકાર ફેંક્યો છે કે જો તમારા રાજામાં ખરેખર તાકાત હોય તો અહીં આવીને આ સરદારને મારી કેદમાંથી છોડાવી જાય. આખી વાત સાંભળીને રાજા વીરભદ્ર એકદમ શાંત રહ્યા. તેમણે ગુસ્સો ન કર્યો કે કોઈ મોટો હોબાળો ન મચાવ્યો. તેમણે હંસોને હા પણ ન પાડી કે ના પણ ન પાડી. રાજા વીરભદ્ર માટે આ માત્ર એક પક્ષીને બચાવવાની વાત નહોતી, પણ આ તો કોઈના ખોટા અભિમાનને તોડવાની અને પોતાની શરણમાં આવેલા મૂંગા જીવની રક્ષા કરવાની વાત હતી. રાજાએ હંસોને ધીરજ આપતા અત્યંત પ્રેમાળ અવાજે કહ્યું, તમે ચિંતામુક્ત થઈને રત્નસાગરમાં જઈને વિસામો લ્યો, બધું સારું થઈ જશે. રાજાના મનમાં એક યોજના આકાર લઈ રહી હતી. તેમણે પોતાના મંત્રીઓને પણ આ વાતની જાણ ન થવા દીધી અને એક મોટો નિર્ણય લીધો. હંસોની દુઃખદ વાત સાંભળ્યા પછી 4-5 દિવસ વીતી ગયા. રાજા વીરભદ્રે કોઈ સેના ન લીધી, કોઈ હથિયાર ન લીધા કે કોઈને પોતાની સાથે પણ ન લીધા. તેમણે તો પોતાના હીરામોતી જડેલા રાજસી વસ્ત્રો ઉતારી દીધા અને એક સાધારણ ગરીબ રસોયાનો વેશ ધારણ કરી લીધો. માથે એક મોટું પાઘડું બાંધ્યું, ખભે એક જૂનો ખેસ નાખ્યો અને નીકળી પડ્યા પેલા ઘમંડી રાજા ઇન્દ્રસિંહના નગર તરફ. તેમને તો ગમે તેમ કરીને પોતાના વાલા હંસને છોડાવવો હતો.
લાંબી મજલ કાપીને રાજા વીરભદ્ર ઇન્દ્રનગરમાં પહોંચ્યા. ત્યાંના બજારોમાં અને મહેલની બહાર જઈને તેમણે મોટા મોટા અવાજે સાદ પાડવાનું શરૂ કર્યું. એ ભાઈ, કોઈ રસોઈયો રાખી લ્યો, કોઈ સારો રસોઈયો રાખી લ્યો, જેવું ચાહો તેવું મનપસંદ અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવડાવી લ્યો. 32 જાતના ભોજન જમાડું એવો હું રસોઈયો છું. આ સાદ રાજા ઇન્દ્રસિંહના કાને પડ્યો. એણે તરત જ સિપાહીઓને મોકલીને આ રસોઈયાને પોતાની પાસે બોલાવ્યો અને નોકરી ઉપર રાખી લીધો. હવે તો રાજા વીરભદ્ર, જે પોતે એક મહાન રાજા હતા, તે ઇન્દ્રસિંહના રસોડામાં ભોજન બનાવવા લાગ્યા. તે એવા સરસ મજાના લાડુ, ભજીયા અને જાત જાતના પકવાન બનાવતા કે ખાનારા બસ આંગળા ચાટતા જ રહી જાય. રાજા ઇન્દ્રસિંહ જે પણ માંગે રસોઈયો ફટાફટ અને પ્રેમથી બનાવી દે. ખાવાનું એટલું સ્વાદિષ્ટ હતું કે રાજા ઇન્દ્રસિંહ તો આ નવા રસોઈયાનો દીવાનો થઈ ગયો. થોડા સમયમાં આ સામાન્ય દેખાતો રસોઈયો રાજા ઇન્દ્રસિંહનો સૌથી ખાસ અને વિશ્વાસુ માણસ બની ગયો. એક દિવસ રાજા ઇન્દ્રસિંહ બહુ ચિંતામાં હોય એવું લાગતું હતું. એણે પોતાના આ માનીતા રસોઈયાને એકાંતમાં બોલાવીને પોતાના મનની વાત કીધી. તેણે કહ્યું, અરે રસોઈયા, પડોશના રાજ્યમાંથી એક સંદેશો આવ્યો છે. ત્યાં એક અત્યંત રૂપાળી રાજકુમારી છે જેનું નામ છે અબોલદે. એના પિતાએ એનો સ્વયંવર ગોઠવો છે, પણ ભાઈ, એમાં શરત બહુ આકરી અને વિચિત્ર છે. રાજા ઇન્દ્રસિંહે ગભરાતા અવાજે આગળ કહ્યું, રાજકુમારી અબોલદે કોઈની સાથે એક શબ્દ પણ બોલતી નથી. તે પોતાના પિતા સાથે પણ નથી બોલતી, એટલે જ એનું નામ અબોલદે પડ્યું છે. શરત એવી છે કે જે પણ વ્યક્તિ તેને પેલો બોલ બોલાવશે એની સાથે જ તે લગ્ન કરશે. પણ જો કોઈ રાજા ત્યાં ગયો અને એને બોલાવી ન શક્યો તો એને આખી જિંદગી ત્યાં કેદી બનીને ઘંટીએ બેસીને દહીણું દળવું પડશે. મને તો આ શરત સાંભળીને જ બીક લાગે છે. આવી જીદી છોકરી સાથે લગ્ન કરીને શું કરવું? અને જો આપણે હારી ગયા તો આખી જિંદગી દહીણું કોણ દળે? મને તો સમજણ નથી પડતી કે આપણે ત્યાં જવું જોઈએ કે નહીં. મને તો લાગે છે કે આપણે ત્યાં જવું જ નથી. રાજા ઇન્દ્રસિંહ ભલે બહારથી તાકાતવર દેખાતો હતો, પણ અંદરથી તે દહીણું દળવાની સજાથી ખૂબ ડરી ગયો હતો. રાજા ઇન્દ્રસિંહની ડરપોક વાતો સાંભળીને રસોઈયાના વેશમાં રહેલા વીરભદ્ર મનમાં ને મનમાં હસી પડ્યા. તેમણે છાતી કાઢીને ઇન્દ્રસિંહને કહ્યું, અરે મહારાજ, તમે તો આટલા મોટા શક્તિશાળી રાજા છો અને એક સામાન્ય શરતથી ડરી ગયા. તમે ચિંતા ન કરો. રાજકુમારી અબોલદેને બોલાવવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. લોકો તો એમ જ માને છે કે રાજા ઇન્દ્રસિંહ બહુ શક્તિશાળી છે. તો તમારો એ વટ લોકોની સામે કાયમ રહેવા દ્યો. તમારે દહીણું દળવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ બધું હું સંભાળી લઈશ. ઇન્દ્રસિંહ તો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. પણ રસોઈયાએ તરત જ એક શરત મૂકી. તેણે કહ્યું, જો હું રાજકુમારીને બોલાવી દઉં તો તમારે મારું એક કામ કરવું પડશે. ત્યાં મહેલમાં તમારે મારો સેવક બનીને મારો હોકો ભરીને લાવવો પડશે અને પાછા ફર્યા પછી તમારું અડધું રાજ્ય મારા નામે લખી આપવું પડશે. બોલો, મંજૂર છે? ઇન્દ્રસિંહને તો બસ કોઈ પણ ભોગે રાજકુમારી સાથે લગ્ન કરવાતા અને પેલા દહીણા નહોતા દળવા. અહંકારી ઇન્દ્રસિંહે કશું જ વિચાર્યા વગર તરત જ શરત મંજૂર કરી લીધી. બીજા દિવસે રાજા ઇન્દ્રસિંહ અને એનો રસોઈયો રાજકુમારી અબોલદેના મહેલમાં પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને તો ઇન્દ્રસિંહના હોશ ઉડી ગયા. મહેલના મોટા ચોગાનમાં મોટા મોટા રાજાઓ અને રાજકુમારો જેઓ અબોલદેને બોલાવવામાં નિષ્ફળ ગયા હતા, તે બધા જમીન ઉપર બેસીને પરસેવે રેબઝેબ થઈને પથ્થરની ઘંટીએ દહીણું દળી રહ્યા હતા. ચારે બાજુથી ઘંટીનો ઘર ઘર અવાજ આવી રહ્યો હતો. રાત પડી. અબોલદેના ઓરડામાં જવાનો સમય થયો. રસોઈયાએ રાજા ઇન્દ્રસિંહને હુકમ કર્યો
જા પેલા મારા માટે મારો હોકો ભરી લાવ. પેલો ઘમંડી રાજા અત્યારે એક સામાન્ય રસોઈયાનો સેવક બનીને ચૂપચાપ હોકો ભરવા ચાલ્યો ગયો. રસોઈયો હોકો પીતા પીતા સીધો રાજકુમારીના ઓરડામાં ગયો. રાજકુમારી અબોલ દેતો મોઢું ફેરવીને જાણે કોઈની સાથે વાત જ ન કરવી હોય એમ ચૂપચાપ બેઠી હતી. રસોઈયાએ રાજકુમારીના પલંગને જોઈને મોટેથી કહ્યું, અરે ભાઈ પલંગ, તું તો દરરોજ મારી સાથે કેટલી બધી વાતો કરતો હતો. આજે તને શું થઈ ગયું છે? કેમ એકદમ મૂંગો થઈ ગયો છે? કાંઈક તો બોલ. અચાનક કોઈ જાદુ થયો હોય એમ પલંગમાંથી અવાજ આવ્યો. પલંગ ઉદાસ અવાજે બોલ્યો, અરે ભાઈ, હું શું બોલું? મને તો તારી સાથે વાત કરવામાં પણ શરમ આવે છે. આ રાજકુમારી અબોલ દે મને એટલો બધો ગંદો રાખે છે કે મારામાં 1.25 મણ ધૂળના ઢગલા જામી ગયા છે અને 9 મણ માંકડ છાછળ ભરાઈ ગયા છે. મને ખૂબ જ ખંજવાળ આવે છે. આ સાંભળીને ચૂપચાપ બેઠેલી રાજકુમારી અબોલદેનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એનાથી બિલકુલ રહેવાયું નહીં. એ ગુસ્સામાં લાલચોળ થઈને એકદમ ઊભી થઈ ગઈ અને પલંગને પછાડતા જોરથી બોલી ઉઠી, એ જૂઠા, હું તને સાફ નથી કરતી. હું તો દિવસમાં 2-2 વાર તને ઝાપટીને લૂછું છું. આજે તો હું તારી સફાઈ નહીં પણ તારો સફાયો જ કરી નાખીશ. ગુસ્સામાં ને ગુસ્સામાં અબોલદેએ પલંગને ઉપાડીને મહેલની બારીમાંથી સીધો નીચે પછાડી દીધો. નીચે પડતા જ લાકડાના પલંગના ટુકડે ટુકડા થઈ ગયા. રાજકુમારીના મોંમાંથી આટલા બધા શબ્દો સાંભળીને રસોઈયો ખુશીથી નાસી ઉઠ્યો. તેણે જોરથી રાડો પાડીને કહ્યું, માર ઢોલિયા ઢોલ ઉપર ડંકો. અબોલદે બોયલી પેલો બોલ. બહાર દહીણું દળતા બધા રાજાઓએ આ અવાજ સાંભળ્યો અને તેમને નવાઈ લાગી કે આખરે આ કઠોર અબોલદે બોયલી ખરી. બીજો દિવસ શરૂ થયો. શરત મુજબ ઘમંડી રાજા ઇન્દ્રસિંહ બિચારો સેવક બનીને રસોઈયા માટે હોકો ભરી લાવ્યો. રસોઈયો હોકો પીતો પીતો રાજકુમારી અબોલદેના ઓરડામાં ગયો. આજે અબોલદે પલંગ ન હોવાથી જમીન ઉપર આસન પાથરીને ચૂપચાપ મોઢું ચડાવીને બેઠી હતી. રસોઈયાએ ઓરડામાં બળતા કોળિયાના દીવાને જોઈને કહ્યું, અરે દીવા, તું તો દરરોજ મારી સાથે મજાની વાતો કરતો હતો. આજે તું એકદમ ચૂપ કેમ છે? રાજકુમારી તો કાંઈ બોલતી નથી. તો ઓછામાં ઓછું તું તો કાંઈક બોલ. તરત જ દીવામાંથી અવાજ આવ્યો. દીવો રડમસ અવાજે કહેવા લાગ્યો કે ભાઈ, હું શું વાત કરું? આ રાજકુમારી મારું જરાય ધ્યાન જ નથી રાખતી. જો તો ખરો, મારામાં કેટલી બધી ગંદકી ભરાઈ ગઈ છે. મારી નીચે કેટલી ધૂળ જામી ગઈ છે. મારી અંદર કેટલાય જીવજંતુઓ બળીને મરી ગયા છે, પણ એણે મને સાફ નથી કર્યો. હવે તો મારામાંથી બહુ ખરાબ વાસ પણ આવી રહી છે. પોતાની આવી ખોટી ફરિયાદ સાંભળીને અબોલદેનો મગજ તો 7મા આસમાને પહોંચી ગયો. એને એટલો ગુસ્સો આવ્યો કે તરત જ બોલી ઉઠી, એ જૂઠા દીવા, હું રોજ સાંજે તને એકદમ ઘસી ઘસીને સાફ કરું છું અને તો પણ તું મારા ઉપર આવું ખોટું આળ લગાવી રહ્યો છે. ગુસ્સામાં અબોલદીએ તે દીવાને પકડીને જોરથી ઉછાળ્યો. દીવો જમીન ઉપર પછડાયો અને એના ચૂરેચૂરા થઈ ગયા. રસોઈયાએ તરત જ ખુશ થઈને રાડ પાડીને કહ્યું, દે રે ઢોલિયા ઢોલ ઉપર ડંકો. અબોલદે બોયલી બીજો બોલ. બહાર દહીણું દળતા રાજાઓને તો નવાઈ લાગી કે આ મહારાજ તો બહુ જાદુગર છે. ત્રીજા દિવસે પણ આવું જ થયું. રાજા ઇન્દ્રસિંહ હોકો ભરી લાવ્યો. રસોઈયાએ હોકો પીતા પીતા અબોલદેના પાણી પીવાના માટીના કુંજાને કહ્યું, રાજકુમારી બોલે કે ન બોલે એ એની મરજી, પરંતુ હે રૂપાળી સુરખાઈ જારી, તું તો મારી સાથે રોજ મીઠી મીઠી વાતો કરતી હતી. આજે કેમ આમ ઉદાસ છે? જારીમાંથી ઉદાસ અવાજ આવ્યો.
મારી રાજકુમારીએ બહુ લાંબા સમયથી મને સાફ જ નથી કરી. હું અંદર અને બહાર બંને તરફથી ગંદકીમાં ખરડાઈ ગઈ છું. રાજકુમારી તો આખો દિવસ બસ આળસુની જેમ પડી રહે છે. મારું કાંઈ ધ્યાન જ નથી રાખતી. પોતાની આટલી મોટી નિંદા સાંભળીને અબોલદેનો ભારો છટકો. તેણે ગુસ્સામાં આવીને પેલી માટીની જારીને ઉછાળતા રાડ પાડી, સાવ જૂઠી. હું સવાર સાંજ તારામાં પાણી ભરતા પહેલા તને એકદમ ચોખ્ખી કરું છું, છતાં આવું ખોટું બોલે છે. ભળ દઈને માટીની જારી નીચે પડી અને એના ટુકડે ટુકડા થઈ ગયા. રસોઈયાએ હરખાઈને ત્રીજી વાર ઢોલ વગાડવાની બૂમ પાડી. દેરે ઢોલિયા ઢોલ ઉપર ડંકો. અબોલદે બોલી ત્રીજો બોલ. હવે અબોલદે પાસે રૂમમાં તોડવા માટે કંઈ વધ્યું નહોતું. ચોથો દિવસ ઉગ્યો. શરત મુજબ પેલો રાજા ઇન્દ્રસિંહ બિચારો સેવક બનીને ફરીથી રસોયા માટે હોકો ભરી લાવ્યો. રસોયો હોકાનો કસ ખેંચતો અબોલદેના ઓરડામાં ગયો. હવે તો રૂમમાં તોડવા માટે પલંગ, દીવો કે માટીની જારી કાંઈ જ બચ્યું નહોતું. રાજકુમારી અબોલદે ગુસ્સામાં મોં ફૂલાવીને બેઠી હતી. એના કાળા ભમર લાંબા વાળનો ચોટલો નીચે લટકી રહ્યો હતો. રસોઈયાએ એ લાંબા ચોટલા તરફ જોઈને મીઠા અવાજે કહ્યું, અરે વાહ ભાઈ ચોટલા, તું તો રાજકુમારી જેવો જરાય અબોલ નહોતો. તું તો પવન સાથે લહેરાતો અને મારી સાથે ખૂબ મીઠી વાતો કરતો હતો. આજે તને શું થઈ ગયું છે? તું કેમ એકદમ ચૂપ થઈ ગયો છે? અચાનક ચોટલામાંથી ધીમો અને રણમસ અવાજ આવ્યો. અરે ભાઈ, હું શું બોલું? આ રાજકુમારી મારું જરાય ધ્યાન નથી રાખતી. એ મને ધોતી નથી, બરાબર ઓળખતી નથી કે માથામાં તેલ પણ નથી નાખતી. એના કારણે મારામાં તો ખોડો અને કેટલી લીખો પડી ગઈ છે. મને તો એટલી ખંજવાળ આવે છે અને શરમ પણ આવે છે કે હું કોઈની સાથે વાત પણ નથી કરી શકતો. પોતાના સુંદર વાળ વિશે આવી ગંદી વાત સાંભળીને રાજકુમારી અબોલદેનો ગુસ્સો કાબુની બહાર થઈ ગયો. તે એકદમ ક્રોધમાં ઊભી થઈ ગઈ. પોતાના જ વાળના ચોટલાને જોરથી ખેંચતા રાડ પાડીને બોલી, સાવ ખોટી વાત. હું તને રોજ ધોઉં છું અને ગૂંથું છું. ઊભો રે, લે આવ. હું આજે તને એવી સારી રીતે સાફ કરું કે તારી બધી લીખો નીકળી જાય. આમ કહીને ગુસ્સામાં અબોલદેએ કાતર લઈને પોતાનો સુંદર ચોટલો કાપીને નીચે ફેંકી દીધો. રસોઈયો તો ખુશીથી કૂદી પડ્યો. તેણે મોટા અવાજે રાડ પાડી. દેરે ઢોલિયા ઢોલ ઉપર ડંકો. અબોલદે બોલી ચોથો બોલ. આ અવાજ સાંભળતા જ બહાર ચોગાનમાં જે બિચારા રાજકુમારો દિવસ રાત પથ્થરની ઘંટીએ બેસીને દહીણું દળતા હતા, તેઓ ખુશીથી નાચી ઉઠ્યા. આખરે અબોલદે પૂરી રીતે બોલી ગઈ હતી અને હવે એમની આખરી સજાનો અંત આવી ગયો હતો. બધા જ કેદી રાજાઓ મુક્ત થઈને હરખાતા પોતાના ઘરે જવા રવાના થયા. શરત જીતી જવાના કારણે અબોલદેના વિવાહ ધૂમધામથી રાજા ઇન્દ્રસિંહ સાથે થઈ ગયા. લગ્ન પૂરા થયા પછી રસોઈયાએ રાજા ઇન્દ્રસિંહને કહ્યું કે મહારાજ, તમે લગ્ન પહેલા મને વચન આપ્યું હતું કે જો હું અબોલદેને બોલાવીશ તો તમે તમારું અડધું રાજ્ય મને આપશો. તો હવે એ વચન પૂરું કરો અને અડધા રાજ્યનો લેખિત પરવાનો મને આપી દો. વિવાહ થઈ ગયા છે. હવે મારું કામ પૂરું થયું છે. હું મારા ઘરે જઈ રહ્યો છું. ઇન્દ્રસિંહે વચન મુજબ અડધા રાજ્યનો દસ્તાવેજ રસોઈયાને લખી આપ્યો. રસોઈયો એ દસ્તાવેજ લઈને ખુશી ત્યાંથી નીકળી ગયો. બીજી બાજુ રાજા ઇન્દ્રસિંહે પોતાના લગ્નની ખુશીમાં આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજાના મહેલમાં સતત 3 દિવસ સુધી મોટું સદાવ્રત ચાલશે. એટલે કે નગરનો કોઈ પણ માણસ કે જીવ ત્યાં આવીને મફતમાં મનપસંદ ભોજન જમી શકશે. આખા નગરના લોકો, ગરીબો અને સાધુ સંતો 3 દિવસ સુધી પેટ ભરીને લાડવા, જલેબી અને મોહનથાળ જમ્યા. રાજા ઇન્દ્રસિંહ તો પોતાની વાહવાહી સાંભળીને ફૂલાઈ ગયો હતો.
3 દિવસ પૂરા થયા પછી પેલો કેદમાં પુરાયેલો હંસનો સરદાર રાજા ઇન્દ્રસિંહ પાસે આવ્યો. હંસે આવીને ઇન્દ્રસિંહને કહ્યું, મહારાજ, 3 દિવસ સુધી તમારા રાજ્યમાં સદાવ્રત ચાલ્યું. દરેક નાના મોટા માણસો અને પશુ પક્ષીઓ તેમાં ખાઈને ગયા. આ સદાવ્રત ચલાવીને તમે ખૂબ પુણ્ય કમાયા છો, પણ તમે તમારા આ ભોજન સમારોહમાં મને કેમ ન બોલાવ્યો? મારા 2 દાણા ખાવાથી તમને ક્યું મોટું પાપ લાગી જાત કે તમારો ખજાનો ખાલી થઈ જાત? રાજા ઇન્દ્રસિંહને થોડી શરમ આવી. તેણે હંસને શાંત પાડતા કહ્યું, અરે ભાઈ હંસ, મારું ધ્યાન ન રહ્યું, મને માફ કરજે. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. બાકી લોકો તો 3 દિવસ ખાઈને ગયા છે, પણ તું 6 દિવસ સુધી મારા મહેલમાં મીઠા પકવાન ખાજે. પણ હા, હવે તું મને એ બતાવ કે ક્યાં છે તારો પેલો શક્તિશાળી રાજા, જેને તું કહેતો હતો કે તે મારાથી પણ મહાન છે અને મારો મુકાબલો કરી શકે છે. એ તો તને છોડાવવા આવ્યો જ નહીં. ઇન્દ્રસિંહે ફરીથી પોતાનું ખોટું અભિમાન બતાવ્યું. આ સાંભળીને હંસ ખડખડાટ હસી પડ્યો. તેણે ગર્વથી પોતાની ડોક ઊંચી કરીને કહ્યું, અરે મહારાજ, તમે કેટલાય દિવસથી મારા રાજાને તમારી નજર સામે જોઈ રહ્યા હતા, જેને તમે હમણાં જ તમારું અડધું રાજ લખીને આપી દીધું છે, જે તમારો રસોઈયો બનીને તમને જમાડતો હતો અને જેની પાસે તમે સેવક બનીને હોકો ભરી લાવતા હતા, એ જ મારા મહાન રાજા વીરભદ્ર હતા. આ સાંભળતા જ રાજા ઇન્દ્રસિંહના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના હોશ ઉડી ગયા. એને સમજાયું કે જે રસોઈયા સામે પોતે સેવક બન્યો હતો એ કોઈ સામાન્ય માણસ નહીં, પણ મહાન અને બુદ્ધિશાળી રાજા વીરભદ્ર હતો. રાજા વીરભદ્રે એક પણ હથિયાર ઉપાડ્યા વગર પોતાની ચતુરાઈથી પોતાનો અડધો દેશ જીતી લીધો હતો. હંસે હસતા હસતા આગળ કહ્યું, મારા રાજા વીરભદ્રે મને છોડાવવા માટે જ આ વેશ લીધો હતો, અને સાંભળો, જતા પહેલા તેમણે એ અડધા રાજ્યનો દસ્તાવેજ મારા નામે કરી દીધો છે. હવે હું કોઈ સામાન્ય પક્ષી નથી, પણ આ અડધા રાજ્યનો રાજા છું. રાજા ઇન્દ્રસિંહનું બધું જ અભિમાન માટીમાં ભળી ગયું. તેને પોતાની ભૂલ અને પોતાના ઘમંડ ઉપર ખૂબ પસ્તાવો થયો. તે સમજી ગયું કે સાચી તાકાત અહંકારમાં નહીં, પણ બુદ્ધિ અને પ્રેમમાં છે. ત્યારબાદ તે હંસોના સરદારે ઇન્દ્રસિંહના પેલા અડધા રાજ્યો ઉપર ખૂબ સારી રીતે અને ન્યાયથી શાસન કર્યું, અને બધા હંસો ત્યાં આનંદથી રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય પોતાના પૈસા, શક્તિ કે રૂપનું ખોટું અભિમાન ન કરવું જોઈએ. અહંકારનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે, અને ઘમંડી માણસે હંમેશા નીચું જોવું પડે છે. સાચો અને મહાન માણસ એ જ છે જે રાજા વીરભદ્રની જેમ દયાળુ હોય અને મુસીબતમાં પડેલા પોતાના મિત્રો કે મૂંગા પ્રાણીઓની મદદ કરવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ રાખવો એ આપણો સૌથી મોટો ધર્મ છે.